એક ઈમાનદાર મુસલમાનની ઈમાનદારી કે જે પોતાના પરિવાર માટે ધારી શહેરમાં આવેલ એક રેડીમેડ કપડાની દુકાનમાં ખરીદી કરવા જાય છે ત્યારે 66,000ની રોકડ રકમ ભરેલ થેલીમાં વેપારી ભૂલથી કપડાં ભરીને આ ગ્રાહકને આપી દે છે અને ગ્રાહકને જ્યારે આ અંગેની જાણ થતાની સાથે જ તે દુકાનદારને ફોન કરીને રોકડ રકમ પરત કરે છે। પૂરી વિગતવાર વાત કરું તો ધારી તાલુકાના શેમરડી ગામના રહીમભાઈ રીંદ બ્લોચ વર્ષોથી ધારીમાં રહીને હીરાના કારખાનામાં મેનેજર તરીકેનું કામ કરે છે। દિવાળીનું વેકેશન પડતા રહીમભાઈ ધારીની મેઇન બજારમાં આવેલ રેડીમેડ કપડાની દુકાનમાં ખરીદી કરવા ગયેલા હતા। રહીમભાઈએ જે કપડાની ખરીદી કરેલી હતી તે કપડાં વેપારી પોતાની ભૂલથી 66,000 રોકડ રકમ ભરેલ થેલીમાં પેક કરી દે છે ત્યારે પોતાને ખબર પડતાની સાથે જ ઈમાનદાર મુસલમાન નવયુવાન આ અંગેની જાણ દુકાનના માલિકને કરે છે। દુકાનદારને રોકડ રકમ પરત કરીને પોતાની નૈતિક ફરજ બજાવતા રહીમભાઈની પીઠ થાબડીને કાળુભાઈ લિંબાસિયાએ ₹1100 રહીમભાઈને ઇનામ સ્વરૂપે આપેલા હતા। જે ઇનામ લેવાની પણ ચોખ્ખી ના પાડનારા આ મકરાણી સમાજના ઈમાનદાર નવયુવાનને કાળુભાઈએ ઇનામથી નવાજેલા હતા।